વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે વાવથરા જિલ્લામાં 5 થી 21 જૂન દરમિયાન વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોની શ્રેણી યોજાઈ રહી છે। જેના ભાગરૂપે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વાવની સરકારી વિનયન કોલેજ ખાતે એક પેડ માં કે નામ 3.0 અભિયાનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો। ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ રાજ્યમંત્રી સૌરભજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી पर्यावरण संरक्षण और विकसित भारतना संकल्पनो संदेश आपवामां आव्यो हतो અને જણાવ્યું હતું કે હરિત અને સ્વચ્છ ભારત વિના વિકસિત ભારત 2047નું સ્વપ્ન અધૂરું છે અને દરેક નાગરિકે માત્ર વૃક્ષ વાવવા જ નહીં પરંતુ તેના જતન અને સંવર્ધનની પણ જવાબદારી લેવી જોઈએ। તેમણે પ્રાકૃતિક ખેતી, સ્વચ્છતા અને પર્યાવરણ જાળવણી પર ભાર મૂકતા જણાવ્યું કે જિલ્લામાં વ્યાપક વૃક્ષારોપણ અભિયાન હાથ ધરાશે તેમજ ગામડામાં રોપા વિતરણ રથ ફરશે। આગામી 13 અને 14 જૂને પ્રગતિપથ યાત્રા અને 12 થી 20 જૂન દરમિયાન વિવિધ તાલુકાઓમાં જનકલ્યાણ શિબિરોનું આયોજન કરવામાં આવશે। કાર્યક્રમમાં બનાસકાંઠા નાયબ વન સંરક્ષણ આર.કે. દેસાઈએ માહિતી આપી હતી કે વન વિભાગ દ્વારા 12.50 લાખથી વધુ રોપા તૈયાર કરવામાં આવે છે જેને જનભાગીદારીથી વાવવામાં આવશે। આ કાર્યક્રમ દરમિયાન વાવ તાલુકા પંચાયત પ્રમુખ રામસિંહજી રાજપૂત, જગદીશ ચૌધરી, એપીએમસી ચેરમેન નાગજીભાઈ પટેલ, મહાદેવભાઈ ચૌધરી, જિલ્લા અગ્રણી ગુમાનસિંહજી ચૌહાણ, ઉમેદાનજી ગઢવી, કમલેશભાઈ આચાર્ય, કરશનભાઈ પટેલ સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યા હતા। આજે 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે અત્રે વિનય કોલેજ વાવ ખાતે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। જે વૃક્ષારોપણ જે આપણને હંમેશા ઓક્સિજન આપે છે, સ્વચ્છ હવા આપે છે અને આ વૃક્ષારોપણ દ્વારા આપણે આપણા સૃષ્ટિની અંદર સ્વચ્છતા પણ જે સ્વચ્છ વાતાવરણ પણ બનાવી રાખે છે। એટલા માટે આજે 5 જૂનના દિવસે સૌ આ વાવથરા જિલ્લાના સૌ આગેવાનો દ્વારા આજે 5 જૂનના દિવસે કાર્યક્રમ રાખી અને 500થી વધારે વૃક્ષો અહીં કોલેજની અંદર પણ વાવવામાં અત્યારે આવ્યા છે અને આવનારા સમયની અંદર અહીંથી 12.5 લાખથી વધારે આ જિલ્લાની અંદર રોપો પણ કરવામાં આવશે અને આ રોપ્યા પછી આનું જતન પણ કરવામાં આવશે અને વૃક્ષો મોટા પણ કરવામાં આવશે અને વૃક્ષોની જાળવણી પણ કરવામાં આવશે। એટલે આજે 5 જૂનના દિવસે અમે સૌ સાથે મળી અને વાવથરા જિલ્લાની અંદર 12.5 લાખથી વધારે વૃક્ષો રોપણ કરવામાં આવશે।